નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે વર્ષ 2026 ની અંદર વારસાઈ તમારે જ્યારે કરવી છે તો એનું તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો છો અને શું તેને ઓફલાઈન પણ તમારે જમા કરાવવાનું છે કે ઓનલાઈનથી જ તમારે જે વારસાઈ છે એની નોંધ પડી જશે, તેના વિશેની આજે આપણે માર્ગદર્શન મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે ખેતીની જમીનની અંદર સાતબારના ઉતારાની અંદર જે પણ વ્યક્તિના નામ છે તેને આપણે કહીશું અરજદારો. તો જેટલા પણ અરજદારો છે તેમાંથી જો કોઈ વ્યક્તિનું અવસાન થાય છે તો એ વ્યક્તિનું નામ કાઢવા માટે એના જે વારસદારો છે તેમના નામ દાખલ કરવા એ ખૂબ જ આવશ્યક રહે છે. તો સૌથી પહેલા તમારે વારસાઈ કરવા માટે શું કરવાનું છે? તો દર્શક મિત્રો, જે IORA નામની જે વેબસાઇટ છે કે જે રેવન્યુ ડિપાર્ટમેન્ટની એપ્લિકેશન જે છે ઓનલાઈન થાય છે, એ એક વેબસાઇટ છે. તો આ રેવન્યુ ડિપાર્ટમેન્ટની જે એપ્લિકેશન એપ છે તેની અંદર તમારે IORA નામની જે વેબસાઇટ છે તેની અંદર જવાનું છે. એની અંદર દર્શક મિત્રો, તમારે જે નવી નોંધ તમે કહી શકો તે પ્રમાણે વારસાઈ કરવાની છે. તો ગામ નમૂના નંબર 6 ની અંદર હક પત્રકની અંદર તમારે અરજી કરવાની છે, તો ત્યાં તમારે સિલેક્ટ કરવાનું છે. હક પત્રકની અંદર તમારે નવી નોંધ છે એને તમારે દાખલ કરવાની છે. એ રીતનું જે સિલેક્શન આવે છે એ તમારે કરવાનું છે. ત્યાર પછી તેની અંદર જે વ્યક્તિનું નામ તમારી ખેતીની જમીનના સાતબારમાં છે અને તેમના તમે વારસદાર છો, એ સાબિતી માટે તમારે પેઢીનામું બનાવવું પડે છે અને પેઢીનામાનું તમારે ત્યાં આગળ અપલોડ કરવાના છે ડોક્યુમેન્ટ. તો એની અંદર આવશે તમારા જે આધાર કાર્ડ છે એ, ગામ નમૂના નંબર તમારા 7/12/8નો ઉતારો, જે વ્યક્તિ અવસાન પામ્યા છે તેમનો મરણનો દાખલો અને દર્શક મિત્રો, જે તમારા જેટલા વારસદારો છે તેમના જે તે તમારે એની અંદર દાખલ કરવાના છે અને પેઢીનામું તમે જેમનું રજૂ કરી રહ્યા છો તેમના આધાર કાર્ડ. હવે એની અંદર તમારે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જે તમારો મોબાઈલ નંબર છે એ તમારી પાસે જે તે સમય તમે ફોર્મ ભરી રહ્યા હો એ સમય દરમિયાન તમારી પાસે જે હોય ફોન એનો તમારે નંબર નાખવાનો છે, જેથી કરીને જે OTP આવે એ OTP તમારે ફરી પાછું ફોર્મની અંદર સબમિટ કરવાનો અને પછી તમારું એ OTP નાખશો. તમે જે તે માહિતી આપી છે એ માહિતી આપનાર તમે પોતે જ છો, એ સાબિતીના ભાગરૂપે તમે જે મોબાઈલ નંબર કે ઈમેલ ID આપો છો એની અંદર તમારો જે કહી શકાય કે ફોનની અંદર OTP આવશે અને એ OTP તમારે જે તે ફોર્મ ભરી રહ્યા છો તેની અંદર તમારે નાખવાનું રહેશે. OTP નાખ્યા પછી એ ફોર્મને તમારે સબમિટ કરાવવાનું છે. સબમિટ કરાવ્યા પછી એ ફોર્મને તમારે ડાઉનલોડ કરવાનું છે અને એ ફોર્મ ડાઉનલોડ કરી અને તેની સાથે તમારા જે પણ વ્યક્તિ, તમારા મોટા ભાઈ હોય કે પછી તમારા પિતા હોય કે જેમના તમે અવસાન પછી વારસાઈ કરાવી રહ્યા છો અને તમે તેમના જે કહી શકાય કે અસલ જે તમે વારસદારો છો, તો એ રીતના તમારા જે પિતા છે તેમનું તમારા મરણનો દાખલો, તમારા જે તે નકલ છે, પેઢીનામું છે, જે ફોર્મ છે ફોર્મ અને દર્શક મિત્રો લેટેસ્ટ જે 7/12/8નો ઉતારો છે, આ બધા જ ડોક્યુમેન્ટ તમારે એકત્ર કરીને અને દર્શક મિત્રો એની અંદર તમારે જેટલા પણ અરજદારો છે એ બધાના આધાર કાર્ડને પણ જોડવા એ આવશ્યક રહેશે. એટલે આ તમે ઓનલાઈન તમારા IORA નામનો જે પોર્ટલ છે કે જે વેબસાઇટ છે ત્યાં આગળ ફોર્મ ભરીને એને તમારે ડાઉનલોડ કરીને બધા ડોક્યુમેન્ટને તમારે, તમારી પાસે 2 ઓપ્શન છે. જો તમે રૂબરૂમાં જવાના હોય પણ કોઈ કારણસર તમારે જો એની અંદર વિલંબ થાય એવું હોય તો તમે ઓછામાં ઓછા 7 દિવસની અંદર તમારી જે તાલુકા લેવલની મામલતદાર સાહેબશ્રીની જે કચેરી છે ત્યાં ઈ-ધરા નામનું જે કહી શકાય કે કેન્દ્ર આવેલું હોય છે, એ ઈ-ધરાની અંદર તમારે ઓછામાં ઓછા 7 દિવસની અંદર આ બધા જ ડોક્યુમેન્ટ તમારે ત્યાં આગળ જમા કરાવવાના રહેશે. અને જો દર્શક મિત્રો તમે ધારો કે કોઈ બીજા શહેરમાં રહો છો અને તમે ત્યાં આગળથી ઓનલાઈન આ IORA નામની જે વેબસાઇટ છે તેના ઉપર તમે આ વારસાઈની પ્રક્રિયા કરી છે, એટલે ઓનલાઈન અરજી તમે કરી છે અને એ ડોક્યુમેન્ટને તમે રૂબરૂ ન જઈ શકો તેવી પરિસ્થિતિમાં હો તો એને તમે જે તે ટપાલ દ્વારા પણ જે તમારા તાલુકા લેવલની કચેરી છે ત્યાં આગળ મોકલી શકો છો. તો આ સમયગાળો એ વધુમાં વધુ 15 દિવસથી વધુ ન જોઈએ. એટલે વધુમાં વધુ 15 દિવસની અંદર તમે ટપાલ દ્વારા પણ તમારા જે ડોક્યુમેન્ટ છે એને તમે
મોકલી શકો છો તમારા જે એરિયાની જે પણ મામલતદાર કચેરી છે ત્યાં આગળ. બીજી વાત એ છે દર્શક મિત્રો કે જ્યારે તમે આ ડોક્યુમેન્ટ તમે રૂબરૂમાં અથવા તો ટપાલ દ્વારા જ્યારે તમારી મામલતદાર કચેરીની અંદર જમા કરાવો છો ત્યાર પછી તમારી જે વારસાઈ નોંધ છે એ પડશે. અને જે તમે ફોર્મ ભરો છો ફોર્મની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ ન થવી જોઈએ, કારણ કે જે ફોર્મ ભર્યું છે એ ફોર્મના આધારે તમારા ડોક્યુમેન્ટ પણ હોવા જોઈએ અને એ પ્રમાણે તમારી જે તે વારસાઈ નોંધ પડશે. વારસાઈ નોંધ શેમાં પડશે? તો તમારા ગામ નમૂના નંબર 6 જેને આપણે હકપત્રક કહીએ છીએ તેની અંદર આ ફેરફાર નોંધ પડશે, જેને આપણે કાચી નોંધ ને પાકી નોંધ પણ કહેતા હોઈએ છીએ. એટલે ફોર્મ હંમેશા ભરો ત્યારે તમારું ગામ, તમારો તાલુકો, જિલ્લો અથવા તો તમારો જે ખેતરનું નામ હોય તો ખેતરનું નામ, ખેતરનું સર્વે નંબર, આ બધી જ વિગતોને ખૂબ જ બારીકાઈપૂર્વક તમારે તપાસ કરીને પછી જ એની અંદર ભરવાની છે. જો તમે ઓનલાઈન ફોર્મ જ ખોટું ભરશો તેની અંદર તો પછી એની અંદર સર્વે નંબર જો તમે ખોટો નાખશો તો જે વારસાઈ નોંધ છે એ ખોટા સર્વે નંબર ઉપર થઈ જાય તો પછી દર્શક મિત્રો નામોની અંદર પછી તમારો જે સર્વે નંબર જ ના હોય અને એ કોઈ ખોટા નંબર ઉપર તમારો કોઈ ખોટા સર્વે નંબર પર જો તમારા નામ દાખલ થઈ જાય તો પછી એની અંદર તમારે આગળ કેસ થાય અને કેસની અંદર પછી તમારે જે સમય લાગે છે અને ખર્ચ થાય છે એની બરબાદીનો સહન કરવાનો વારો આવી શકે છે. એટલે જ્યારે વારસાઈ કરો છો ત્યારે હંમેશા IORA નામનું જે પોર્ટલ છે તેની ઉપર ફોર્મ ભરો ત્યારે ખૂબ જ બારીકાઈપૂર્વક પોતાના નામો, જેટલા પણ અરજદારોના તમે પેઢીનામાની અંદર નામો દાખલ કર્યા છે એ પેઢીનામાના આધારે નામો છે કે નહીં, તમારો સર્વે નંબર બરાબર છે કે નહીં, ગામ, તાલુકો, જિલ્લો બરાબર છે કે નહીં, એ તમારે અવશ્ય જે તે વસ્તુ લખવાની છે અને ધ્યાન રાખવાની રહેશે. અને ત્યાર પછી તમારે પ્રિન્ટ કઢાવવાની રહેશે અને એ પ્રિન્ટને તમારે જમા કરાવશો એટલે તમારું જે ઓફલાઈનની અંદર જે તમારો જે નોંધ છે એ નોંધ પછી પડશે. અને આ રીતે હવે વર્ષ 2026ની અંદર ખૂબ જ સરળતાથી તમારી વારસાઈ નોંધ થઈ શકે છે. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.